हेलो गाइस, गुड मॉर्निंग। माय न्यू वीडियो में आप सबका स्वागत है। અને ગાઈસ आज तो બ્લોગ ચાલતો છે આપણો 9 વાગે। તો ગાઈસ આપણે સવારનો ચા પીવા બેસી ગયા છે। તો ગાઈસ ચામાં શું છે તો તમને બતાવી દઉં ગાઈસ। તો ચા ગાત આપણો બીજો તો ગાઈસ વંગારેલો રોટલો, ગાઈસ આ ચા। તો ગાઈસ આપણે વંગારેલો રોટલો ને ચા નાસ્તો કરી લઈએ। तो हेलो गाइस, फाइनली अपना घरे जमવાનું બની ગયું છે અને ગાઈસ વાગે છે અત્યારના એક। તો ગાઈસ તમે બતાવી દો શું બની છે જોઈ શકો છો ગાઈસ। तो गाइस ये रही दाल तुअर की और ये रहे भात। चलो गाइस आप लंच कर लिए તમને વચ્ચે જલ્દી પણ આપણા લેવાનું બાકી છે। चलो गाइस આપણે લઈ લઈએ। गाइस हमारे तो बात वो खिचड़ी सोखा આવે ને રાત ભાત કહેવાય એ જ છે જોઈ શકો છો ગાઈસ તમે। તો ગાઈસ અને ખાવાની મજા ત્યારે જ આવે કે એકી વખત લઈને ખાવ ને તો મજા આવે ગાઈસ। બીજી વખત લેવા તો ને તો તમે પહેલાં ખાધું તો એના જેવી મજા ના આવે। એટલે ગાઈસ આપણે તો એકદમ જ લઈ લઈએ, ખાવું ના ખાવું પછી આપણી મરજી વાત, આપણી મરજી જોઈ શકો છો ગાઈસ। એ બસ આપણે તો લઈને નીકળી જઈશું જોઈ શકો તમે। એ રીતના અલગ અલગ ફરક પડે ને રીતના આમાં એવું છે, હાથેથી ખો કે ચમ્મચથી કોઈ ભાઈ ફરક છે, તો આપણે તો ચમ્મચથી ખાઈ લઈએ। તો ચલો ગાઈસ તમને આપણે લંચ કરીને મળીએ, ત્યાં સુધી આપણા બ્લોગમાં બન્યા રહેજો। તો હેલો ગાઈસ, ફાઇનલી આપણા ઘરે પાણી આવી ગઈ છે અને ચાય પણ બની છે ગાઈસ। અત્યારના વાગે છે કે 5:30 5 જ વાગે છે। તો 5 વાગે પાણી આવે છે અને 5 વાગે સામે રહે। તો ગાઈસ તમે જો પાણી તો આવી છે તે પીપળા નળી મેં લીધી તમે જોઈ શકો છો। અને આપણે આવી જાય સ્પેશિયલ ચા પીવા મળે જો આપણે ગાઈસ ચાય બની જશે ગાઈસ। ચાલો આપણે ચા પી લઈએ, ત્યાં સુધી કરી આપણે જે થતું એ તો નળી પીપળા મેળીને આવી જાય એટલે આપણે હાલ તો નહીં તો આપણે ચાલો ચા ને થોડું રેડી કરી લઈએ। ચલો જે થાય કરવું। તો ગાઈસ તો આપણે ફાઇનલી જો ચા અને આપણો વંગારેલો રોટલો લઈને બેસી જાય છીએ। તો જો આ કાઢ્યો આપણો વાટકામાં ચા। ગાઈસ આપણા વસવામાં આવી રહ્યું છે સન, તમે જોઈ શકો છો એ રા સન અને આપણી વસવામાં પડે એ ડાયરેક્ટ નહીં પડતો પણ હોયથી ડાયરેક્ટ કઈ ને તો હોયથી આમાં પડે તો થોડું એવું લાગે હા। તો ચલો આપણે ગાઈસ વધારે દેર નહીં કરતા આપણે ચા પીને આપણે ખાવાને પાણી ભરવા જતા રહીએ એટલે તમારી પાણી ખાઈ રહે। તો ચલો ગાઈસ ચા પી લઈએ, તો પછી થોડો ગરમ છે થોડો ઠંડુ કરી નાખીએ। તો ગાઈસ આપણો ફાઇનલી સ્ટાર્ટ કરી છે, ચલો ચાલુ કરી દઈએ। તો હેલો ગાઈસ આપણે ફાઇનલી બધું પાણી ભરી રહ્યા છીએ એટલે તમને આપણા પછી મળીએ આપણે નહીં બની ત્યાં સુધી આપણા બ્લોકમાં બન્યા રહેજો ગાઈસ। તો હેલો ગાઈસ આપણે આવી ગયા છે દાસર જવા માટે અને ગાઈસ આપણે આવ્યા છે મતલબ કે સેવા કરવા થોડી, એટલે સેવામાં હશે આપણો પાણી અને પડીકો લઈને આવ્યા છે। તો ફાઇનલી આપણે થોડું પેટ્રોલ પૂરું થઈ ગયું છે એટલે ખા માટે ઊભું કરી છે આપણે ગાડી જોઈ શકો છો। અને ફૂલ કરાવવાની ઈરાદો છે પણ અત્યારે આપણે ફૂલ નહીં કરાવે એટલે ચાલતું ચલણ હેડાળી પકાડી ઘેર ખાસ પાછું। અને ગાઈસ આપણા ઘર તો થઈ ગયો છે પોપટ કે વચપો આપણને વચપો ભક્તો મળ્યા નથી, મળ્યા પણ અડધા થોડા માફ ના મળ્યા મતલબ એ જે થોડી થઈ એ તો સેવા કરી જ છે આપણે, પણ જે આપણે ગાડી હાલ અને મોય બાબુ ટાયર થોડી હવા ઓછી એ તો આપણે ઘેર પકાડી દઈએ બચશે કંપની ફાઇનલ। તો ગાઈસ જોઈ શકો છો આપણા આયર્યું જે મશીન કણ થોડી હવા ભરી દઈએ
અને ગાઈસ આપણા આગળ થોડા ભાઈઓ છે એમનો તમને ઇન્ટ્રો આપી દઈએ. તો ભાઈ આપણા બોલો તમારું નામ બોલો. અને ગામ? હા બોલો ભાઈ તમારું નામ? જનકભાઈ. ગામ? ગામ પ્રોપર સાબલિયા. તો ગાઈસ હવે બધા સાબલિયાના જ છે પ્રોપર અને બીજા બે ભાઈઓ ચોકાડા જ છે આપણા. તો એમને તમને મળીએ પણ આપણા ડીઝલ પૂરે પેટ્રોલ પૂરે જે તમને જઈએ આપણે. જોઈ શકો છો ગાઈસ પેટ્રોલના ખાન ચાલુ થઈ ગયું છે. તમને મળીએ આપણે જ ભાઈ જોઈ શકો છો ગાઈસ આપણો એકણ પેટ્રોલ નાખી દીધું છે. એક ભાઈ આવ્યો મારે બીજો સેવા કરવા આવેલો. બોલો ભાઈ તારું નામ? અને નામ તો ભાઈ બોલો. અને ગાય જો આપણા પાણીની બોટલ ને પાછળ પડીકો નાખ્યો. અને આપણા એક બીજા ભાઈને તમને ઇન્ટ્રો કરવાનું બાકી રહીજો. બોલો ભાઈ તમારો ઇન્ટ્રો? રોહિત. અને કોમ? હા પ્રોપર. તો ચાલો ભાઈ આપણે આપણા હવાપુરા ચાલુ 10 बोले ना अंकुर भाई आओ बस उनका ये थे आजू को भाई क्यों हाले नहीं वाल में तो अंदर हाले हम अंदर शो कहां जाओ तो बेड खोल दे रे खेच जे हां दूटा पे अरे वन वन से चालतो બંધ થઈ ગયું પાછું. કમ્પ્રેસર સારું છે. બરાબર. તો હેલો ગાઈઝ આપણને બસમાં પબ્લિક મળી ગઈ એટલે આપણા ઘોઘાના ભક્તો મળી ગયા હતા એટલે આપણે પાણી અને જે પડીકો લાવ્યા તે આપણે વેચી મારે તમે જોઈ શકો છો. આ પડીકો પૂરો થઈ અડધા ઉપર બધો પૂરો થઈ જાય થોડો એક જ વધ્યો છે. જોઈ શકો છો ગાઈઝ પાણી બધું પાણી બોટલો બધી આપી જ દીધી છે ફાઇનલી. અને ગાઈઝ આપણે લાવ્યા હતા હોટલમાંથી પંજાબી થાળી ખાવા માટે આપણા માટે. ગાઈઝ અત્યારે વાગે 12:30 તમને બતાવું. એક જણ આપણો પૂછ્યો થયો તે ખાવા બેજો તમે જોઈ શકો છો. હા જો ગાઈઝ આ રે પંજાબી થાળી આપણે ખાવા ગઈ. તમે તો બધા ખાઈને જ ગયા છો. તમારે તો પૂછવાનું જરૂર નહીં પણ ખાવું હોય આપણે મુલાકાત કરજો ખવરે દેવું અને આપણે કમેન્ટ કરી દેજો કે શાળું મળી રીતના કોઈ આ સેવાનું હોય તમને બચ્યું જોઈ શકો છો ગાઈસ. બે જણા હોય છે અને આપણા જોઈ શકો છો આપણી કોને. હેલો ગાઈસ અમે બધા હવે ઘરે નીકળી ગયા છીએ અને આ તો જનકભાઈ ભૂખ્યા હતા એટલે કેવડો હમણાં ખાઈને બેઠા છીએ. અને આ છે રોહિતભાઈ જે ગાડી ચલાવે છે અને પાછળ છે અમારા મેહુલભાઈ ની ભોલુભાઈ તો જમવા બેઠા છે. અને અમે અમારે પણ જમવું છે. થોડી ભૂખ લાગી છે અમને પણ. પડીકા બધા ખતમ થઈ ગયા છે ફાઇનલી. અને પાણીની બોટલે બધી પટી ગઈ છે. જોઈ લો બધા ગોગા ભક્તોને અમે આપી દીધી છે પાણીની બોટલો. શું બોલો જનકભાઈ, શું કહેવું તમારું? ચલો આવું કામ આવતી પોતાની પણ આપણે કરવાનું બરોબર. હા બરોબર.
શું કહેવું રોહિતભાઈ, તમે ગાડી લઈને આવશો ને ગોળાભાઈ? તમે ફરી વાર ના આવશો ને આવી સેવામાં? ગાઈસ તો આપણો ફાઇનલી તમને આપણો વિડિયો જોઈ શકો છો ગાઈસ. ગાઈસ આપણો ફાઇનલી તમને વિડિયો ગમ્યો હોય તો આજનો લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો કરી દેજો. અને જેને પહેલા કર્યું ઇનામ ના દબાયું એ દબાઈ દેજો ફાઇનલી. ચલો ગાઈસ આ વિડિયો ને અહીંયા એન્ડ કરીએ છીએ. આજનો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો કરી દેજો. ચલો બાય, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડિયો.